કે કોડીની દીકરીની ખાનદાની કેવી હોય કે રખમાઈ એનું નામ અને પીઠલ પરના પાદરની માલિપા જેથી પાણી ભરીને જાતી હતી તેથી અંગ્રેજ અધિકારીનું સૌરાષ્ટ્રમાં આગમન થયેલું અને તેથી એક અંગ્રેજ અધિકારીને એની ઉપર નજર પકડી હો અને એનું બાવડું પકડી લીધું અને જેમ તેમ તો રખમાઈ એનું બાવડું મેકાવીને ઘરે ગઈ અને એના બાપ પાસે રોવા માંડી કે બાપુ આજે એક અંગ્રેજ અધિકારીએ મારું બાવડું પકડી લીધું હો, મારું અંગ અબડાઈ ગયું હે, હવે મારાથી જીવાશે નહીં બાપુ. અને તેથી રખમાઈના બાપને રોતા રોતા કહેવા માંડી કે જે નાનુડા કોડી એને મારું હક પણ થયું ને એને સંદેશો મોકલો, કાં તો મને ઝેર પાઈ દે અને કાં તો જે અંગ્રેજ અધિકારીએ મારું બાવડું પકડ્યું હે ને એનું માથું ઉતેરી અને એમાં લોહીમાં પલાળેલી ચૂંદડી મને ઓઢારે ને તો પરણું બાકી મને ઝેર પાઈ દ્યો. અને તેથી નાનુડા નામનો મરદા મરદ કોડી હો કે વડે નહીં દુનિયામાં કરે કે ફેફેથી ઘડીક સનગાર મર્દોનો સચી લ્યો તો મજા આવે અને મજા કઈ કોર આવે દાદ ગાયા વેશ મેકો તો મજા આવે. અને તેથી નાનુડા નામનો કોડી હાંડિયાના ત્રીજા પહારા જેવી તલવાર લીધી અને અંગ્રેજ અધિકારીનું માથું ઉતેરી અને એમાં લોહીમાં પલાળેલી ચૂંદડી એ રખમાઈને ઓઢાડે હે હો.